જૂનાગઢ જેલમાં બંધ એક બુટલેગરના વાયરલ થયેલા કથિત પત્રથી ખળભળાટ મચી ગયો છે। વાયરલ થયેલા આ કથિત પત્રમાં બુટલેગરે એક ધારાસભ્યને દારૂના ધંધામાં ભાગીદાર ગણાવી દીધા। આ પત્રમાં ઉલ્લેખ કરાયો કે ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સાથે મળીને 13 થી વધુ વખત દારૂ મંગાવ્યો હોવાની તેણે વાત કરી છે। આટલું જ નહીં, પત્રમાં 29 લાખના હિસાબનો પણ ઉલ્લેખ કરાયો છે। આ સાથે એવો પણ ઉલ્લેખ કરાયો કે જામીન મળે એટલે દારૂના ધંધાનો હિસાબ સમજી લઈશું। કથિત પત્રના લઈ અને બુટલેગર ભગા જાદવનો આ પત્ર હોવાનો પણ દાવો થઈ રહ્યો છે, જેને લઈ તાજેતરમાં જ એસએમસી દરોડા પાડી ઝડપી લીધા બાદ જેલ હવાલે કરી દીધો હતો। તો પત્ર લખનાર ભગા જાદવ સામે દારૂના 10 થી પણ વધુ કેસો નોંધાયા છે। તો થોડા દિવસ પૂર્વે જ ગીર ગઢડાના બેડિયા ગામે વાડીમાં બનાવાયેલા ભોંયરામાં દારૂ હોવાની માહિતી મળતા જ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો। જૂનાગઢ જેલમાં બંધ બુટલેગરે ઉનાના ધારાસભ્ય સામે કરેલા ખુલ્લેઆમ આરોપોને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે।